બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સુરદાસજીનું આ ખૂબ જ આમ ઇમોશનલ પદ હતું. અને આપ લોકોએ પેલું વર્ડ સાંભળ્યું છે કે પ્રાણ પંખીડું થઈ ગયા. પ્રાણ જે છે પક્ષી બનીને ઉડી ગયા એ આપણે કહીએ છીએ. તો સુરદાસજી અહીં શું કહે છે કે મારા તો ક્યારના પ્રાણ ચાલ્યા જતે, પણ બીકોઝ ઓફ શ્રીનાથજી નેત્ર એ હું હજુ જીવિત છું. સુરદાસ પ્રભુ અંજન ગુણ અટકે કે શ્રીનાથજીના નેત્રોમાં એમને જોઈ જોઈને હું જીવી રહ્યો છું. સુરદાસજી આ કહે છે કે શ્રીનાથજીના નેત્રોના દર્શન કરી કરીને હું જીવું છું. જો આ નેત્ર નહીં હોત તો ક્યારના મારા પ્રાણ ઉડી જતે, એમ અહીંયા કહ્યું છે. એટલે આજે પણ આપ ઘણા વૈષ્ણવ હું કહીશ કે એમના જીવનનું બલ હોય, એમના જીવનનું એક પર્પઝ હોય તો ઇટ ઇઝ ઠાકોરજી સેવા. સેવા જે દિવસે તમે એમની કે ડિલીટ કરી દો ને એમની લાઈફમાંથી, એ ઘણા આમ નિર્બલ બની જાય છે. તમે પણ માનશો કે એવા ઘણા લોકો છે કે ઠાકોરજી જેમનું બલ છે, એમને જોઈ જોઈને એ એમનું જીવન વ્યાપન થઈ રહ્યું છે, એમનું શરીર ચાલે છે. એ તો અસ્વસ્થ થઈ જાય છે, ખબર? ઠાકોરજીની સેવા છૂટે એટલે અસ્વસ્થ થઈ જાય છે, દરેક પ્રકારના રોગ આવી જાય છે. તો જેમ અમારા કામવનમાં જે એક હતા, વ્રજવાસી હતા, હવે તો નથી, પણ એ ગોકુલચંદ્રમાજીના ફૂલ ઘરમાં હતા. આપણે ફૂલ પરોવે માળા, તો જ્યારે એ આંખો લાગી ખાલી 10% 20% એમની આઈસાઇટ હતી, ઉંમર થઈ ગઈ હતી. એટલે એ પણ ફૂલઘરમાં આવીને બેસે તો એ આખી જે સોય હોય એનો છેદમાંથી ડોરો પરોવી દેતા, એ દેખાઈ જાય એમને. પણ બહાર નીકળે તો એમને કોઈ વ્યક્તિની જરૂર પડે કે ચાલ તું મને મંદિરેથી ઘરે લઈ જા. અને એ બિચારાની એ ગયા પણ કઈ રીતે તમને કદાચ એટલે કહી દઉં કે એક દિવસ કોઈ એમને હવેલીથી પાછા ઘરે લઈ જવા વાળો નહીં હતો, અને એમણે થયું કે ચાલો હું પોતે જ ચાલી નાખવા છે. તો એ ચાલ્યા ને તો આગળ એક રસ્તામાં એક બળદ બેઠો હતો, અને એ બળદ પર ચડી ગયા એટલે બળદ એમને ફેંકી દીધા. અને જે શરીર તો ખૂબ જરાકૃશ હતું એટલે બિચારા આ જ રીતે મૃત્યુ પામે. એટલે માય પોઈન્ટ ઇઝ, સેવા વગર એમને બળદ નથી દેખાતો. સેવામાં આવે છે તો એ જ વ્યક્તિને પેલું નીડલ હોલ દેખાઈ આવે છે. ખ્યાલ આવે છે ને? તો ખરેખર હું કહીશ કે આપ લોકોના પણ પ્રાણ પ્રભુ છે, તમને ખબર નથી પણ મને ખબર છે. ખ્યાલ આવે છે ને? એટલે એમને એમનાથી દૂર નહીં જતા, એમને મૂકી નહીં દેતા. એ તો આપણે અધૂરા ન થઈએ પણ પૂરા જ ભાંગી જ જઈએ આપણે. ખરેખર હું કહું છું, યુ નીડ ટુ બી વિધિન ધ ઓરા ઓફ શ્રીનાથજી. પ્રભુની નિકટ આપ લોકો રહેજો. સુરદાસજી પણ આ પદમાં એ જ કહે છે કે હું તો ક્યારનો હું તો દેહ છોડી દે, પણ કે અંજન ગુણ અટકે. પ્રભુના જે નેત્રો છે અતિશય ચારુ, એ કેવા છે? અતિશય ચારુ ચપલ. શ્રીનાથજીના નેત્રો ચપલ છે. અણિયારે, ઠાકોરજીની આંખો કેવી છે? અણીદાર છે. ખબર પેલી કિશનગઢ શૈલીની પેલી બની ઠની પેઇન્ટિંગ્સ આવે છે ને, એમાં પેલી રાણીના પેલા આમ નેત્ર બનાવે છે. એ કિશનગઢ શૈલીની પેઇન્ટિંગ્સ હોય. જેમ આપણે કેમ પેઇન્ટિંગની શૈલીઓ હોય, કાંગડા શૈલી, કિશનગઢ શૈલી, તો એ કિશનગઢ શૈલીની કે જેમાં અણીદાર નેત્રો બનાવવામાં આવે. તો આ પદમાં આપણે એ જ આવ્યું કે અતિશય ચારુ ચપલ અનિયારે. કમલનો જે ખૂણો હોય છે કેવો અણિયારો જ હોય છે ને. વી આર ટોકિંગ અબાઉટ રાજીવ. રાજીવ જે કે ગુસાઈજીના નેત્ર પણ કેવા છે? અણિયારા નેત્ર છે. તો એટલે આ, અને એ કમલમાં ગુણ છે કે જોવા વાળાને ઠંડક આપે છે. તો આપના નેત્રોના દર્શન કરી કરીને જ આપના સેવકો આમ આનંદ લેતા. તો એ રાજીવ લોચન જે આપણે જોયું. એટલે પુષ્ટિ માર્ગમાં પ્રભુના નેત્રોનું ખૂબ મહત્વ છે. વર્ણન વારંવાર કરવામાં આવ્યું છે. નવનીત પ્રિયાષ્ટક એક હરિરાયજીએ ગ્રંથ લખ્યો, એમાં પણ ઠાકોરજીની બાલ લીલાનું વિવરણ આપણને મળે છે. એમાં જે હરિરાયજી ઠાકોરજીની માખણ ચોરી લીલાનું વિવરણ કરે છે, અને એમાં
બતાવે છે કે જ્યારે ઠાકોરજી વ્રજ ગોપિકાઓના ઘરમાં ભરાઈને ચોરી કરી માખણની, તો પછી તદુપાલંબ વચો ભય વિભ્રમ નયને મતિરમેસ્તુ. ગોપિકાઓએ યશોદાજીને કહ્યું કે જો તમારો લાલો તમારા ઘરમાં આવીને માખણ ચોરે છે. એટલે યશોદાજીએ પછી પ્રભુને ઠપકો આપ્યો, તદ ઉપાલંબ, ઠપકો આપો કે તમે કેમ બાજુના ઘરમાં ગયા. બાળકને તમે ઠપકો આપો તો એ તમને જોયા કરે કે આમ તેમ નજર કરે. આમ નજર નહીં મેળવશે. જોજો, જ્યારે તમે ઠપકો આપો ને, ઉપર જોશે, નીચે જોશે, આમ જોશે, આમ જોશે. અહીંયા હરિરાયજી પણ ઠાકોરજીનું વિવરણ કરે છે કે જ્યારે યશોદા માતા પ્રભુને ઠપકો આપે છે ને, તદ ઉપાલંબ વચો ભય, ઉપાલંબના જે વચનો છે એમાં વિભ્રમ નયને, કે પ્રભુના નેત્ર સ્થિર નથી. એ કે યોગીના કેવા સ્થિર નેત્રો હોય. ઠાકોરજી બાળક છે એટલે ભ્રમિત છે એમના નેત્રો. તો આપ કહે છે કે એવા ભ્રમિત નેત્રોમાં જ મારું મન લાગી ગયું છે. વિભ્રમ નયને મતિર્મેસ્તુ. એટલે પ્રભુના નેત્રોનું ઘણા ઠેકાણે આપણા ત્યાં વર્ણન છે, જે હમણાં જ આમાં આવ્યું કે શ્રીનાથજીના કેવા ચપલ નેત્ર છે, ચપલ અને અણીદાર નેત્ર છે. તો એ સૂરદાસજી એનું જે વિવરણ અહીંયા પોતાના આખરી શ્લોકમાં જે એમના લાઈફનું એમાં આપણે સાંભળ્યું. એટલે સેમ, કારણ કે શ્રીનાથજી આપમાં અને શ્રી ગુસાઈજીમાં કોઈ ફરક નથી. તો એ જ નેત્ર શ્રી ગુસાઈજીને પ્રાપ્ત થાય એટલે રાજીવ સુંદર નામ છે. અને એ પછી નામ આવે છે કે રાસલીલા મહોદધિ. આપણે એકચ્યુઅલી જે 30 શ્લોક છે એમાં આપણે હમણાં 5મા શ્લોક પર ચાલીએ છીએ કે અનન્ય ભક્ત હૃદય દીનાનાથે કે સંશય રાજીવ લોચનો રાસ લીલા રસ મહોદધિ. જેમાં આવે છે, આપ કોણ છે? રાસલીલાનું જે રસ છે એના મહા ઉદધિ છે. દધી એટલે કે દરિયો, દહીં નથી, દધી નથી, પણ ઉદધિ, મહા ઉદધિ. એટલે ઉદધિનું તાત્પર્ય થાય દરિયો, કે જે આ રાસલીલાનું રસ છે એના આપશ્રી સાગર છે, દરિયા છે. અને જેમ દરિયો બધાને ભરે એમ શ્રી ગુસાઈજીએ સમસ્ત અષ્ટસખા 252 વૈષ્ણવોને ઠાકોરજીની રાસલીલાના દર્શન કરાવ્યા. જે વૈષ્ણવની ઈચ્છા આપને થતી, આપ એમને દર્શન કરાવતા. જેમ આપશ્રીએ પ્રેમ સરોવર બરસાનાની બેઠકમાં ગોવિંદ સ્વામીને દર્શન કરાવ્યા યુગલ સ્વરૂપના. અને એટલે પુષ્ટિ માર્ગમાં પ્રભુના યુગલ સ્વરૂપના દર્શન કરવા, ધેટ વોઝ ધ ઝેનિથ, એપિટોમ કહેવાય. એ બધા વૈષ્ણવની ઈચ્છા રહેતી. તો એ દર્શન શ્રી ગુસાઈજીમાં સામર્થ્ય હતું કે આ દેહથી જ, આપણા આ નોર્મલ હ્યુમન દેહથી જ દર્શન કરાવ્યા હોય તો શ્રી ગુસાઈજીએ કરાવ્યા. અને કરહેલા બેઠકમાં, આ બધા વ્રજના જે બધા સ્થાન છે, કરહેલા બેઠક છે, તો ત્યાં એવો આપણને પ્રસંગ મળે છે કે સ્વામિનીજીએ પોતાની પ્રસાદી માળા ગુસાઈજીને મોકલાવી. આ બધા એટલે રાસલીલાની બધી ચર્ચાઓ છે. અને ચીરઘાટ આપ પધાર્યા શ્રી ગુસાઈજી, ત્યાં બિરાજીને ગુસાઈજીને દર્શન થયા. એટલે આપશ્રીએ ત્યાં બિરાજીને વ્રતચર્યા ગ્રંથ લખ્યો. જસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન, આ ખાલી તમને કહું છું કે ચીરઘાટ આજે તમે જાઓ તો જમનાજીના કિનારો છે, પેલું વૃક્ષ હજુ છે જ્યાં ઠાકોરજી પધાર્યા ઉપર, તો ત્યાં બિરાજીને શ્રી ગુસાઈજીએ વ્રતચર્યા ગ્રંથની રચના કરી. અને રાસલીલાનું એક બહુ મહત્વનો પાયો છે વિરહ થવું. તો એનો આનંદ શ્રી ગુસાઈજીએ ક્યાં લીધું? ચંદ્ર સરોવર બિરાજીને. જસ્ટ ગઈકાલે આપણે ચર્ચા કરી, ખબર, કૃષ્ણદાસ અધિકારીની, અને કે એમણે ગુસાઈજીને પરમિશન નહીં આપી મંદિરમાં એન્ટર થવાની. તો ગુસાઈજી could easily have gone back home. ગોકુલ પોતાનું ઘર હતું જ ને, પોતાના આરામથી ઘરે બિરાજી શકતા હતા કે મને સેવા નથી મળી, ચાલો ઘરે જઈને બેસીએ. પણ નહીં, આપને વિરહનો આનંદ લેવો હતો. એટલે આ પરમ રાસસ્થલી છે ને ચંદ્ર સરોવર, ત્યાં બિરાજ્યા. અને ત્યાં બિરાજીને આજે રાસલીલાનું રસ જે કહેવાય એની અનુભૂતિ લીધી. અને એટલે આપ શ્રી જાણી જોઈને ચંદ્ર સરોવર બિરાજ્યા.
જે આપણા ત્યાં કહેવાય છે. એ રીતે શ્રી ગુસાઈજી એક રાસલીલા રસના સમુદ્ર હતા. એ અહીંયા શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે. એટલે રાસલીલા રસ મહોદધિ એ અહીંયા આપનું નામ આવે છે. તો એટલે થોડું ઘણું નહીં પણ આપની અંદર ખૂબ એ રસ બિરાજતું, એટલે રાસલીલા રસ મહોદધિ એ આવ્યું. પછી આપણે 16th નામ છે ધર્મ સેતુ. ચર્ચા કરીએ કે ધર્મ સેતુ, ભક્તિ સેતુ, સુખ સેવ્ય બ્રજેશ્વર, ભક્ત શોકાપ, શાંત સર્વજ્ઞ સર્વકામદ. તો એટલે આપ શ્રી ગુસાઈજી કોણ હતા? ધર્મના સેતુ. સેતુ એટલે શું છે? ફ્લાયઓવર હોય કે નીચે જે પણ ખાડા ખાબોચિયા ટ્રાફિક હોય એની ઉપરથી આપણને લઈ જાય, દેટ ઇઝ અ સેતુ. એટલે આ એકચ્યુઅલી બે નામ સાથે છે, ધર્મ સેતુ અને ભક્તિ સેતુ. તો એમાં રઘુનાથજી કહે છે કે જીવમાં કંઈ પણ દુર્ગુણ હોય સ્ટીલ ગુસાઈજી એમની ઉપરથી આપણને લઈ જાય છે. જેમ એક ફ્લાયઓવર કે એક બ્રિજ કેમ આપણને ઉપરથી લઈ જાય, નીચેના સ્વેમ્સ હોય, ખાડા હોય, પાણી હોય, એમની ઉપરથી આપણને લઈ જાય. ધર્મ માટે આપ સેતુ હતા. કેટલી પણ તકલીફો આવે સ્ટીલ આપશ્રીએ ધર્મને આગળ વધાર્યા, બ્રાહ્મણોને આગળ લાવ્યા, ગાયોની સંરક્ષણ કર્યું, વૃક્ષોનું ધ્યાન રાખ્યું. એટલે આપના સમયમાં ધર્મ આગળ આવ્યો. દેટ વે હી ઇઝ ધર્મ સેતુ. જેમ એ સમયમાં નંદદાસજી જે થયા ને, એમણે શું કર્યું? ભાગવત ઉપર એક વ્રજ ભાષામાં ટીકા લખી દીધી ભાગવત પર. આનું શું અસર થયું કે જેટલા બ્રાહ્મણો હતા જે ભાગવત વાંચે આ તે બધું કરતા, એ લોકોના જે આપણે કહીએ કે પેટ પર લાત લાગી. કારણ કે જ્યારે તમને નોર્મલ ભાષામાં ભાગવતજી અવેલેબલ છે તો બ્રાહ્મણો પાસે કોણ સાંભળશે? કે દે વોન્ટેડ ઇટ ટુ બી ઇન સંસ્કૃત. તો જ લોકો એમને બ્રાહ્મણો પાસે જશે ને એમનું ભરણ પોષણ થશે. એટલે એ બધા બ્રાહ્મણો મળીને ગુસાઈજી પાસે આવ્યા કે આપના જે આ સેવક છે એમણે અમારું જીવું તકલીફમાં મૂકી દીધું છે. તો કે કેમ? એમણે એવી ભાગવતજી બ્રજ ભાષામાં લખી છે તો બધા એ જ વાંચી લેશે, પછી એ બ્રાહ્મણોને કોણ ભાગવત કથા કરાવશે ને કોણ પછી અમને દાન આપશે? એટલે પછી ગુસાઈજીને આ વાત ગમી કે નહીં, બ્રાહ્મણોનું સંરક્ષણ દેટ ઇઝ રિક્વાયર્ડ. એટલે આપે નંદદાસજીને બોલાવ્યા અને કહ્યું કે તમે જે પણ ટીકા લખી છે વ્રજ ભાષામાં એ તમે જમનાજીમાં પધરાવી દો. અને ત્યારે નંદદાસજીએ ખાલી રાસ પંચાધ્યાયીના 5 અધ્યાય રાખીને આખી ભાગવતજી જમનાજીમાં પધરાવી દીધી. અને એ રીતે શ્રી ગુસાઈજીએ શું કર્યું? બધા બ્રાહ્મણોનું સંરક્ષણ કર્યું અને બધા બ્રાહ્મણોને આજીવિકા મળે એ માટે આપશ્રીએ શ્રમ કર્યો. એટલે એ રીતે આપશ્રીએ ધર્મની અભિવૃદ્ધિ કરી. કારણ કે બ્રાહ્મણો રહેશે તો ધર્મ રહેશે, એ તો ધર્મ ટકશે નહીં. એટલે આ રીતે આપશ્રીએ ધર્મનું પાલન કર્યું. અને ધર્મનું પાલન આપશ્રીએ એક માનવ ધર્મનું પણ પાલન કર્યું. જે આપણે કુંજરીની વાર્તા વારંવાર આપ લોકો સાંભળી હશે. કુંજરીની આ સાંભળી છે ને? શ્રી ગુસાઈજી જ્યારે ઘોડા પર પધારતા હતા ગિરિરાજજીથી ગોકુલ, ત્યારે આપની સાથે બીજા 2-3 જણા હતા, એ લોકો ઘોડા પર હતા. તો રસ્તામાં એક મહિલાને આપણે બેભાન પડ્યા જોયા રોડના કોર્નરમાં. એટલે આપણે ઘોડો રોકાવ્યો અને માણસોને કહ્યું કે તમે જરા ઉતરો અને જોઈ આવો કે આ બેન કેમ બેભાન પડ્યા છે ઝાડની નીચે રસ્તા પર. તો એ દૂરથી જોઈને આવ્યા અને એમણે કહ્યું કે જે એ જલ નથી મળ્યું એટલે બેન બેભાન પડી ગયા છે, પણ બેટર ઇટ વુડ બી કે આપણે અહીંથી ચાલ્યા જઈએ એમને પાણી આપ્યા વગર. તો કે કેમ? તો કે એ કપડા પરથી છે ને એ હિન્દુ લાગતા નથી, બીજા ધર્મના લાગે છે, યવન લાગે છે, મુસલમાન લાગે છે. તો હવે આપણે એમને કઈ રીતે હેલ્પ કરી શકીએ? તો અને પેલા માણસે કહ્યું કે આપણે અહીંથી ચાલીએ. ગુસાઈજી જે માનવ ધર્મમાં પણ માનતા, આપે કહ્યું કે નહીં, ખોટી વાત. આજે ભલે કેવી પણ જ્ઞાતિના છે પણ શી નીડ્સ વોટર. જલથી હમણાં એના પ્રાણ બચી જશે, એટલે તમે જઈને એમને પાણી આપી આવો. એ માણસે કહ્યું કે પણ જે આપ તો ધર્માચાર્ય છો,
પછી આપનું અપરસ છુવાઈ જશે આપની. આપ કઈ રીતે પછી સેવામાં પધારશો? જો કે નહીં, કંઈ પણ થાય તમે જઈને એને પાણી આપો. એ બ્રાહ્મણે ના પાડી દીધી, ગુસાઈજીના સેવકે ના પાડી દીધી કે હું તો નહીં જાઉં. યુ વોન્ટ બિલીવ, ગુસાઈજી પોતે ઘોડા પરથી ઉતર્યા, પોતાની ઝારીજીનું જળ લઈને એ બેનને આપ્યું અને એ પાછા સજીવ થઈ ગયા, એલર્ટ થયા, હોશમાં આવ્યા અને આનંદમાં આવ્યા કે ચાલો આજે મારા પ્રાણ બચી ગયા. એ રીતે ગુસાઈજીએ માનવ ધર્મની રક્ષા કરી છે. આપણે એમ માનીએ છીએ કે વૈષ્ણવ સંપ્રદાયમાં તો સોશિયલ સર્વિસના નામે ઝીરો છે, મીંડું છે. એવું નથી. આજે આપણા આચાર્યો તો એટલી મોટી સેવાઓ કરી ગયા છે. આજે આપ એટલા બ્રોડ માઇન્ડેડ રહ્યા. આજે મે બી આપણે એટલા નથી થયા. આજે પણ 2018માં પણ આજે આપણે કેટલા લોકો પ્લેનમાં કે ટ્રેનમાં પોતાની અડધી પાણીની બોટલ બીજાની સાથે શેર કરીશું, જ્યારે સામેવાળો દેખાય છે કે આ હિન્દુ નથી કપડા પરથી. કેટલા આજે આપણે તૈયાર થઈશું? કહો મને. ખ્યાલ આવે છે ને? આજે જ્યારે 500 years પહેલા શ્રી ગુસાઈજીએ આ કાર્ય કર્યું. તો એટલે ખૂબ બ્રોડ માઇન્ડેડ આપણો સંપ્રદાય છે, પણ આપણે એ માનીએ છીએ કે નહીં, એવું નથી. એટલે ખરેખર પુષ્ટિ માર્ગનો અસલી સ્વરૂપ આપ લોકોને ખ્યાલ આવે એ બહુ જરૂરી છે. પણ અહીંયા હું ખાલી એટલું કહું છું આપ લોકોને કે દરેક ધર્મ, માનવ ધર્મ હોય, ઠાકોરજી પ્રત્યેનું ધર્મ હોય કે પછી શિષ્યનું ધર્મ હોય, આપ શિષ્ય તરીકે પણ શ્રીનાથજીની ખૂબ સેવા કરતા. જેમ ખબર, નવનીત પ્રિયાજી ઠાકોરજીને એક વખત રીંગણના શાકમાં ડંઠલ આવી ગયું. રીંગણનું શાક બનાવ્યું પણ એમાં ઉપરનો પેલો ભાગ આવે ને, જે આપણે કટ કરીને ફેંકી દઈએ, જે આપણે નથી ખાતા, સમહાવ એ શાકમાં આવી ગયું. પ્રભુએ આરોગ્યું એટલે આપને ખૂચ્યું. ગુસાઈજીને કહ્યું તો ગુસાઈજીને બહુ દુઃખ લાગ્યું કે અરે આ શું થયું. એક સેવક પણ હતા આપ શ્રીનાથજીના, એટલે શિષ્ય ધર્મ પણ આપની અંદર હતું. ધર્મ એટલે કે આપણું દરેક પ્રત્યે જે ફરજ આવે ને આપણી, માનવ ધર્મ, શિષ્ય ધર્મ, તો એ શિષ્ય તરીકે એટલું દુઃખ લાગ્યું કે રડવા લાગ્યા. ગુસાઈજી રડ્યા કે અરે આજે અમારાથી સેવામાં ભૂલ થઈ છે. અને એમણે નક્કી કર્યું કે હવેથી હું અમારી સેવાથી જો પ્રભુને શ્રમ જ પડે છે તો હું સેવા જ ન કરું. અને એમણે પોતાના માણસોને કહી દીધું કે ભાઈ હું તો હવે સંન્યાસ લઉં છું, એટલે હું ભગવા કપડાં પહેરી લઉં છું, એટલે તમે અમારા માટે ભગવા કપડાં સૂકવી દો. એટલે પેલા મુખિયાજી ભીતરિયાજીએ કપડાં સૂકવી દીધા ભગવા. એમ કહેવાય છે થોડી વાર પછી ઠાકોરજી ત્યાં પધાર્યા, નવનીત પ્રિયાજી જે આજે નાથદ્વારા બિરાજે છે. અને આપે એ ભગવા જોયા કે હવેલીમાં ભગવાનું શું કામ, હવેલીમાં સંન્યાસીનું શું કામ છે, તો કોના કપડા છે? તો એમણે કહ્યું કે આ તો કાકાજીના વસ્ત્રો સુકાય છે ને આવું આવું બન્યું છે. તો ત્યારે નવનીત પ્રિયાજીએ પણ કહ્યું કે જો ઠાકોર ગુસાઈજીના વસ્ત્રો સુકાય છે તો એમની પાછળ બાજુમાં મારા વસ્ત્રો પણ તમે સૂકવી દો, કે હું પણ સંન્યાસ લઈશ. તો પેલા માણસે પછી ઠાકોરજીના નાના નાના વસ્ત્રો સૂકવી દીધા. થોડી વાર બાદ ગુસાઈજી ત્યાં પધાર્યા તો એ નાના ઠાકોરજીના વસ્ત્રો જોઈને એમને બહુ વહાલ આવ્યો. એટલે તમે જ મને કહો, આજે ફાધરના બૂટ તમે ઉતાર્યા હોય ડોર પાસે અને બાજુમાં જ આપણા 4 વર્ષના બાળકના બૂટ મૂકેલા હોય તો કયા બૂટ પર વહાલ આવે? જો બાળકમાં જાદુ છે, તમને કહું ખરેખર એના નાના નાના બૂટ જોઈને પણ તમને આમ આનંદ આવશે. સમજ્યા ને? બાજુમાં જ આપણા કોઈ મોટાના બૂટ ચંપલ મૂકેલા હોય તો હૃદયમાં કંઈ થતું જ નથી. સેમ જ્યારે બાળકના કપડાં મૂકેલા હોય, પડ્યા હોય, સુકાતા હોય તો આપણને એ કપડા ઉપર પણ વહાલ આવે છે. તમે જોજો, જેમના જેમના ઘરમાં બાળક છે ને, જસ્ટ ગો બેક હોમ અને આ ફીલ કરજો. ખરેખર એવું છે. એનો ટોય રમકડા પડ્યા હોય ને તો પણ આપણને કંઈક આમ આનંદ થાય. એટલે જે ગઈકાલે આપણે આનંદની ચર્ચા કરતા હતા કે નંદ, વલ્લભ નંદન, તો નંદનું મિનિંગ જ આનંદ. તો બાળક ભલે સ્કૂલે ગયો હોય, એના કપડાં પડ્યા હોય, બૂટ પડ્યા હોય, રમકડું પડ્યું હોય, એ પણ આપણને આનંદ આપે છે. તો આ ચાઇલ્ડ સાયકોલોજી તો પુષ્ટિ માર્ગમાં વાપરી છે કે ઠાકોરજીના નાના નાના વસ્ત્રો, પાગ, આ બધું જોઈને એમને ખૂબ આનંદ થયો. એટલે જ્યારે ગુસાઈજીએ ઠાકોરજીના આ વસ્ત્રો સુકાતા જોયા
તો એમને બહુ હાલ આવ્યો ને એમનાથી રહેવાયું નહીં, અને ત્યારે એમણે કહ્યું કે નહીં, ઠાકોરજી જો સંન્યાસ લે છે તો હું પણ આ મારો જે ડિસિઝન છે ડ્રોપ કરું છું અને હું સંન્યાસ નથી લેતો. તો કહેવાનું તાત્પર્ય છે કે એક શિષ્ય તરીકે આપણને પણ ચિંતા થાય કે નહીં, મારા પ્રભુને શ્રમ ન થવો જોઈએ. તો એ ધર્મ પણ ગુસાઈજીની અંદર બિરાજતું હતું કે આજે કેમ મારાથી સેવામાં ભૂલ થઈ, રીંગણના શાકમાં કેમ પેલું ડંઠલ આવી ગયું, અમે કેમ એટલા કેરલેસ કેમ થયા સેવામાં. તો એટલે આજે આપણે શું શીખ લઈશું? સેવાથી ગભરાઈશું નહીં, પણ સેવામાં કેરલેસ નહીં રહીશું. ઘણા વૈષ્ણવ એવા છે કે જે કે સેવામાં આપણાથી કંઈ અપરાધ થાય એટલે અમે સેવા નથી કરતા. સેવામાં ખોટું કંઈ અપરાધ થઈ જાય, પણ એ એક યોગ્ય નિર્ણય છે કે સેવા નહીં કરવી એ મોટો અપરાધ છે. કયો મોટો અપરાધ છે? કોમન સેવાના અપરાધથી ગભરાઈને દૂર જવું એ મોટું ગણાય કે સેવામાં કરતા આપણે અપરાધ કરી? આજે કોઈ એવા હોય કે નહીં, આપણે બાળક જન્મે તો ચાલો એને તો સ્કૂલે લઈ જવા પડે, એ માંદો પડે, એમ કરીને આપણે બાળકને જન્મ ન થાય ન આપીએ તો ઇઝ ઇટ ગુડ ઓર બેડ? સમજે ને? ખોટી વાત છે. એટલે સેવાથી ના ગભરાય કોઈ, પણ હા, કેરલેસ ન થઈએ આપણે, એ ધ્યાન રાખીએ. બાકી સેવા તો નોબડી ઇઝ કમ્પ્લીટ ઇન સેવા. ઠાકોરજીની સેવા તો આજે મોટા મહારથીઓથી ભૂલ થાય છે, પણ જરૂર આપણાથી જેવા સેવા બને, અપરાધથી નહીં ગભરાતા, જાણી જોઈને અને કેરલેસ નહીં, કેરફુલી સેવા કરજો. પોતાનું 100% સેવામાં આપજો. જે પણ સેવા કરો છો, આજે કદાચ હવેલીમાં કોઈ એકાઉન્ટ્સની કરે છે કે ઘરે કોઈ સેવા સ્વરૂપની કરે છે, બધી સેવા છે, પણ એમાં તમે 100% કરજો. કેરલેસલેસ નહીં ચાલશે. જેમ ગુસાઈજીથી પણ એ થયું, ત્યારે આપને પણ એક શિષ્ય ધર્મની આપણે ચર્ચા કરીએ છીએ કે શ્રી ગુસાઈજી દરેક ધર્મ આપશે નિભાવ્યા. એટલે આપનું નામ આ ધર્મ સેતુ છે, અને બીજું નામ આપનું ભક્તિ સેતુ છે. આપ ભક્તિના પાલક પણ હતા, કે ભક્તિ પણ વધે આપના સમયમાં, એ આપનું ક્રાઇટેરિયા હતું. અને એટલે જ આપશ્રીએ સાધન રૂપા ભક્તિ ને ફલ રૂપા ભક્તિ, બે પ્રકારની ભક્તિ આપણા પુષ્ટિ માર્ગમાં છે. કે એક તો આપણે ભક્તિને સાધન રૂપ માનીએ, વિચ ઇઝ અ વેહિકલ, જેના દ્વારા આપણે પ્રભુ સુધી પહોંચીએ. બીજી ભક્તિ છે ફલરૂપ ભક્તિ, કે જે ડેસ્ટિનેશન છે, ફલ છે. એક તો માધ્યમ છે જેના દ્વારા આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ છીએ. બીજી ભક્તિ એવી છે કે જે આપણને મળે ને બસ, એને બીજું કંઈ જોઈતું નથી. ખ્યાલ આવે ને આપણે, કે જેને ઠાકોરજીથી પ્રેમ થઈ ગયો, બસ આમ બીજું કંઈ નથી જોઈતું. આજે જો મારાથી 8 જનરેશન આગળ એક ગોવિંદ પ્રભુ થયા, મારા પંચમ ઘરમાં જ વલ્લભકુલ થયા, અને આપે એક ઉપદેશ સુધા નામનું ગ્રંથ લખ્યું. એ ઉપદેશ સુધામાં આપે બહુ સરસ અને સચોટ વાત એમ લખી છે કે આપણે છે ને ફોર્સિબલી ઘણું બધું કરાવી શકીએ. આજે તમે કોઈના ત્યાં જાઓ કે ચાલો 5 મિનિટ માટે હું જવાનું છું, આપણો પ્લાન એવો હોય, પણ એ વ્યક્તિ કદાચ તમને ફોર્સિબલી ચા પીવડાવીને જ મોકલે, તો કદાચ આપણે ચા લઈ લઈએ ને, કે નહીં? કદાચ આપણે લઈ પણ લઈએ. તમને ન લેવી હોય પણ એમને ફોર્સ કર્યું, ના ચા લઈને જ જવું પડશે, ચા લઈને, તો આપણે ઓકે લઈ લીધી. ઘણી વખત તમારા બાળકને બ્લેક શર્ટ પહેરવું હોય, પણ મમ્મી કહે કે નહીં વ્હાઈટ પહેરવો છે, તો કહે છે એટલે ચાલો પહેરી લઈએ, વાંધો નહીં, ફોર્સથી કહે છે એટલે કરી લઈએ. એટલે અહીંયા ગોવિંદ પ્રભુ શું કહે છે, અમારા જે આચાર્ય થયા, કે ઘણા બધા કાર્યો આપણે છે ને ફોર્સથી કરાવી શકીએ છીએ, જબરદસ્તી. પણ પ્રેમ એવી વસ્તુ છે કે ક્યારેય ફોર્સિબલી નથી થવાનું. સમજાય કે નહીં? પ્રેમ એવી વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિને તમે કહો કે ભાઈ જબરદસ્તી આનાથી પ્રેમ કરો, તો ઇઝ ઇટ પોસિબલ? એ આમ પ્રેમ નથી થવાનો. તમે જોજો, પ્રેમનો સ્વભાવ છે, ઇટ હેપન્સ. જબરદસ્તી નહીં થશે. આજે તમે જબરદસ્તી તમે બાળકને એન્જિનિયર બનાવી દો, ઇન્ડિયામાં ચાલે ને, જબરદસ્તી એને ડોક્ટર બનાવી દો, બની જશે.
પણ જબરદસ્તી પ્રેમ નહીં થાય કોઈનાથી પણ, એનીવેર ઇન ધ વર્લ્ડ. આ પ્રેમનો આ સ્વભાવ ખ્યાલ આવ્યો આપને કે પ્રેમ આમ કોઈનાથી આમ ન થાય જબરદસ્તી. તો એવામાં તમને બધા વૈષ્ણવોને શ્રીનાથજીથી પ્રેમ થઈ ગયું છે. વેન યુ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન લવ વિથ ઠાકોરજી, તો ઇઝન્ટ ઇટ અ ગુડ થિંગ ટુ હેપન ઇન યોર લાઈફ? કેટલી મોટી વાત છે. આજે પ્રેમ તમને થયો છે તો જ તમે અહીંયા બેઠા છો. કોઈને 5% છે, કોઈને 50% છે, લેવલ્સ ઓફ પ્રેમ, પણ પ્રેમ તો છે. તો અહીં ગોવિંદ પ્રભુ એ વૈષ્ણવને રિયલાઇઝ કરાવે છે કે જો તમને ઠાકોરજીથી પ્રેમ છે ને તો એ બહુ મોટી વાત છે તમારી લાઈફમાં. એની કાળજી રાખો, એનું ધ્યાન રાખો, એ પ્રેમનું. એ ગોવિંદ પ્રભુ કહે છે. અને હું પણ આપ લોકોને એ જ કહું છું કે આ ભક્તિ સેતુ જે શબ્દ છે એના દ્વારા શ્રી રઘુનાથજી એ જ કહે છે કે બધાનું પ્રેમ શ્રી ગુસાઈજીએ વધારી આપ્યો. જે પણ વૈષ્ણવ હતા એમનું પ્રેમ શ્રી ગુસાઈજીએ વધારી આપ્યું અને એ લોકોને ફલરૂપા ભક્તિ મળી ગઈ. ભક્તિના જે 2 પ્રકારની ચર્ચા કરીએ છીએ આપણે કે સાધન રૂપા અને ફલરૂપા. એ લોકો માટે કે બસ આ મને ઠાકોરજી મળી ગયા, ભક્તિ થઈ ગઈ, બસ મને બીજું કંઈ જોઈતું નથી. તો આપ લોકો પણ એ જ બનજો કે ભક્તિ એને વેહિકલ તરીકે નહીં એ કરીને આપ એને ફલરૂપ માનશો ને કે બસ મને ઠાકોરજીથી પ્રેમ થઈ ગયો, સ્નેહ થઈ ગયો, મને બીજું કંઈ જોઈતું નથી. એ લેવલ આપણને મળે તો ખરેખર આનંદ થાય. અને શ્રી ગુસાઈજી એ જ હતા કે વૈષ્ણવને આવા પ્રેમનું દાન કર્યું. નો મેટર એ ગુસ્સાવાળો હતો, કંજૂસ હતો, કેવો પણ હતો. પણ આપણે ગઈકાલે એટલે આજે હું કહું છું કે બ્રિજ એ હોય કે નીચેના ખાડા ખાબોચિયાની ઉપરથી આપણને લઈ જાય. તો શ્રી ગુસાઈજી બધા વૈષ્ણવને ભક્તોને એની ઉપરથી લઈ જઈને અને બસ એમને ભક્તિ કરાવી. એટલે આ બહુ સુંદર નામ છે ભક્તિ સેતુ. ભક્તિના સેતુ કે ભાઈ જીવ તો ભલે જેવો પણ છે, દુર્ગુણી છે, કેવો પણ છે, પણ એ ભક્તિને કાબિલ કરે છે. એટલે આપ છે વૈષ્ણવની સ્પિરિચ્યુઆલિટીને ટેપ કર્યું આપશ્રીએ. આપણે કેમ ટેલેન્ટને ટેપ કરીએ, તો એમ શ્રી ગુસાઈજીએ લોકોની સ્પિરિચ્યુઆલિટી, કારણ કે એવરીબડી ઇઝ સ્પિરિચ્યુઅલ બાય હાર્ટ, બધા જ સ્પિરિચ્યુઅલ છે, પણ એને પણ સાથે સાથે આપણે દુર્ગુણી પણ છે, આપણે બધા મિક્સ છે, ખબર? તો ગુસાઈજીનું કહેવું હતું કે અમે તમારા દુર્ગુણ તરફ નથી જોતા, અમે તો તમારી સ્પિરિચ્યુઆલિટી લઈને સીધો ફ્લાયઓવર લઈ લઈએ છીએ ભક્તિનો સેતુ, અને દેટ વે અમે તમારી ભક્તિ વધારીશું. ભલે તમે પછી ગુસ્સાવાળા છો, ભલે તમે કેવા પણ છો, ભલે તમારે કેવી પણ કાસ્ટ છે, એ ખાડા ખાબુચિયામાં તમારી રિલિજન સ્ટોપ નહીં થશે. એટલે આ ભક્તિ સેતુ આ બહુ આમ સુંદર નામ છે. અને એટલે આપણા ત્યાં ભલે કેવો પણ દુર્ગુણી છે, આપણા ત્યાં ચોર વૈષ્ણવો થયા, કેવા વૈષ્ણવ થયા, પણ સ્ટીલ ગુસાઈજીનું કહેવું કે નહીં, તમે જેવા છો ઠાકોરજીના શરણે આવો, યુ કેન ડુ સેવા. ખબર, એક વૈષ્ણવ હતો, એ એક વૈશ્યમાં આસક્ત થઈ ગયો, બ્રહ્મ સમન લીધું, પછી બધું સેવા આ તે બધું ભૂલી જ ગયા, આખો દિવસ એમના ઘરે રહે. પણ ગુસાઈજી એઝ અ ગુરુ એમને નિત્ય યાદ કરે, ધ્યાન રાખે એમનું. એક દિવસ એમણે એક માણસને મોકલ્યા કે જાઓ પેલા વૈષ્ણવને બોલાવીએ, લઈ આવો. તો ત્યારે એમને જ્યારે પેલો માણસ આવ્યો ત્યારે એમને રિયલાઇઝ થયું કે જો હું તો એવા ખરાબ કામ કરું છું, સ્ટીલ મારા ગુરુ મને ભૂલ્યા નથી. અને એટલું એમને ધ્યાન આવ્યું ને દોડીને આવ્યા અને શ્રી ગુસાઈજીના ચરણોમાં પડી ગયા. અને એટલે કે જીવ ભલે કેટલી ભૂલ કરે, ખોટું કરે, પણ બીકોઝ ગુસાઈજી ઇઝ ભક્તિ સેતુ, ઉપરથી આ બધા જ વૈષ્ણવોને ભક્તિ તરફ લઈ જાય છે. સેવામાં બહાના નહીં કરતા તમે બધા, મારી પાસે આવું છે, આ નથી, નહીં તો હું તો આ કરી નાખું, મને તો હવેલીની સેવા કરવી છે પણ આ છે એટલે પ્રોબ્લેમ છે. બધાની ઉપરથી આપણે સેવા કરી શકીએ છીએ. સેવા કરવા વાળા બહાના નહીં કરે ને બહાના કરવા વાળા સેવા ના કરે. એટલે બહાના નહીં કરતા આપ લોકો, ઇનોસેન્ટલી આપ સેવા કરો, એ હું ખાસ ઈચ્છા રાખું છું. એટલે આ ભક્તિ સેતુ આ એક સુંદર નામ છે. તત્પશ્ચાત સુખ સેવ્ય, એ નામ આવે છે. બહુ સરળ નામ છે,
કે આપ સુખપૂર્વક સેવામાં આવે છે, કે ભક્તો આપની બહુ પ્રેમપૂર્વક આપની સેવા કરે છે અને જે નિખાલસ છે એ જ આપને સુખ આપે છે, એ શ્રી ગુસાઈજીનું કહેવું હતું. બીજી કોઈ આશયથી કે એનાથી આપ સેવા નથી આપને એ થતી. એટલે હું વધારે આ નામ પર ભાર નથી આપતો. અમુક નામ આપણે થોડા જલ્દી લઈ લઈએ. સુખ સેવ્ય એટલે કે આપ સુખપૂર્વક આપની સેવા થતી હતી. અને પછી બ્રજેશ્વર નામ છે, પણ આપણે સંધિ છોડીએ તો બ્રજના ઈશ્વર. કોઈ પણ એશથી નામ પૂરા થાય, રાજેશ, નીલેશ, મહેશ, તો મહા ઈશ્વર એટલે મહેશ. બ્રજેશ્વર એટલે કે વ્રજના ઈશ્વર, કે આપ ઠાકોરજી છે. વ્રજના ઈશ્વર એટલે કે ઠાકોરજી. અહીંયા શ્રી રઘુનાથજીએ છે ને પ્રભુમાં અને ગુસાઈજીમાં સામ્ય બતાવ્યું છે. કઈ રીતે કે ખબર, કૃષ્ણ મથુરામાં જન્મ્યા અને મોટા થયા ગોકુલમાં, ડેવલપ થયા ગોકુલમાં. એવી રીતે શ્રી ગુસાઈજી પ્રગટ્યા ચરણાટમાં પણ ડેવલપ થયા ગોકુલમાં. ખ્યાલ છે ને ગોકુલ, અને ગોકુલ માટે આપશ્રી એક પછી આખું ગ્રંથ પણ લખ્યું હતું, ગોકુલેશ અષ્ટકમ, શ્રીમદ ગોકુલ સર્વસ્વમ, શ્રીમદ ગોકુલ જીવનમ, શ્રીમદ ગોકુલ દ્રકતાર, આખું ગ્રંથ છે. એક ટાઉન કે સિટી પર એક આખું ગ્રંથ બનાવ્યો છે. જેમ તમે ક્યુપર્ટિનો પર એક ગ્રંથ લખી દો, સમજ્યા ને, કે માઉન્ટેન વ્યૂ પર એક ગ્રંથ લખો. એવી રીતે ગુસાઈજીએ ગોકુલ પર એક ગ્રંથ લખ્યો, મથુરા પર નથી લખ્યું. વી ડોન્ટ હેવ અ મથુરા અષ્ટક ઓર જતીપુરા અષ્ટક, પણ વી ડુ હેવ અ ગોકુલ અષ્ટક. એટલે એ ગોકુલ પર આપશે ગ્રંથ લખ્યો. પણ જેમ પ્રભુ કૃષ્ણ પ્રભુ ગોકુલમાં ડેવલપ થયા, મોટા થયા, એ રીતે શ્રી ગુસાઈજી પણ ગોકુલમાં અહીંયા મોટા થયા હતા. કૃષ્ણ ભગવાને જેમ અલગ અલગ અસુરોને માર્યા, ખબર, પૂતનાને, કંસને, અઘાસુરને, બકાસુરને, બધાને માર્યા. એવી રીતે શ્રી ગુસાઈજીએ છે ને આપણા હૃદયમાં રહેલા અસુરોને માર્યા. આપણા હૃદયમાં પણ રાક્ષસો રહે કે નહીં? રાક્ષસો આપણા હૃદયમાં વાસ કરે, ખબર, ઓલ ધ બેડ થિંગ્સ. જ્યારે આપણે ઇન્ડિયામાં મેં ઘણા બહેનોને જોયા છે કે જો મારા દીકરાને તો 80% આવ્યા, એના દીકરાને 85% આવી ગયા. એટલે પછી કે એના છોકરાનું ખરાબ થાય ત્યાં સુધી એ લોકો વિચારી લે, કહી દે. એ સમય શું થયું ખબર? એમના હૃદયમાં પૂતનાનો જન્મ થઈ ગયો. Who was પૂતના? કે જે બીજાના બાળકનું ખરાબ થાય એ ઈચ્છા રાખો તો દેટ ઇઝ અ પૂતના. બધા બાળકોને વ્રજમાં એ માર્યો એને. તો આજે કદાચ આપણે પણ બાળકનું ખરાબ ઈચ્છીશું ને તો આપણા હૃદયમાં પૂતનાનો જન્મ થઈ ગયો. પૂતના ક્યારે નહીં બનતા, સમજ્યા? વી વુડ લાઈક કે બધાના બાળકો આગળ આવે, ડેવલપ થાય, ખુશખુશાલીથી એ લોકો આગળ આવે. એટલે અહીંયા જે વ્રજ ઈશ્વર નામમાં જે હું સામ્યની વાત કરું છું, કૃષ્ણ અને ઠાકુર ગુસાઈજીને કમ્પેર કર્યા છે. પછી વિચાર આવે કે ઠાકુરજીએ તો ઘણા અસુરોને માર્યા, ગુસાઈજીએ ક્યાં માર્યા અસુરોને? જવાબ રઘુનાથજી આપે છે કે એમણે હૃદયના અસુરોને માર્યા. ખ્યાલ આવે ને કે ઠાકુરજીએ એ અસુરોને માર્યા, તો ગુસાઈજીએ જે વૈષ્ણવના હૃદયમાં અલગ અલગ અસુરો રહેતા હતા એ બધાને શ્રી ગુસાઈજીએ માર્યા. તો એટલે આપ એટલે આપ શ્રી આ રીતે વ્રજેશ્વર છે અને પોતે પૂર્ણ પુરુષોત્તમ છે. એના દર્શન આપ શ્રીએ ઘણા વૈષ્ણવને કરાવ્યા. ગઈકાલે જ આપણે અકબરની ચર્ચા કરી કે પોતાના અસલી સ્વરૂપને આપ શ્રીએ બહાર પ્રગટ કર્યા. એટલે અંદર હોય તો જ બહાર પ્રગટ થાય ને. અંદર હોય તો પોતે પૂર્ણ પુરુષોત્તમ હતા, પણ એ પોતાનું સ્વરૂપ સમેટીને રાખેલું. પણ જે પોતાના નિજ પરિકર હતા એમને આપશ્રીએ જે છે દર્શન કરાવ્યા. તો એટલે એ વ્રજેશ્વર એ નામ ખૂબ સુંદર છે. આજે આપશ્રી એક વખત ખંભાત પધાર્યા હતા. ખંભાત કદાચ આપમાંથી કોઈ હશે, ત્યાંનું
હલવાસન ને બધું આવે છે. તો ખંભાતમાં એક બહુ મોટા પંડિત હતા, એમની સાથે શાસ્ત્ર ચર્ચા થઈ. તો ગુસાઈજીએ એમને એકદમ તરત જ હરાવી દીધા. તો એ પેલા પંડિતને પછી ખ્યાલ આવ્યો કે નહીં, આ તો ઠાકોરજી જ છે. અને પછી ગામના લોકોએ પેલા ખંભાતના લોકલ પંડિતને કહ્યું કે તમે અમારી સામે તો બહુ આમ તેમ કરો છો. તો આ ગુસાઈજી સામે તો તરત હારી ગયા શાસ્ત્રમાં, સંસ્કૃતમાં. તો ત્યારે એ પંડિતે એ જ કહ્યું કે ભાઈ હું સામાન્ય બ્રાહ્મણો સામે જીતી શકું, પણ પૂર્ણ પુરુષોત્તમ સામે તો ક્યાંથી જીતાય મારાથી. એટલે હી મેડ ઇટ ક્લિયર કે ગુસાઈજી સામાન્ય બ્રાહ્મણ નથી. એટલે એ વ્રજ ઈશ્વર એ નામ છે કે શ્રી ગુસાઈજીએ આ રીતે ઠાકોરજીની ક્વોલિટીઝ આપની અંદર બિરાજતી હતી. એટલે આ વ્રજ ઈશ્વર એ નામ આવે છે. અને હવે આપણે આગળ નામ છે ભક્ત શોકાપહ. ઇઝી નામ છે. એટલે તમે હવે આ નામ રત્નાખીમાં કરીને છે ને થોડા સંસ્કૃતના સમજદાર બનો. હવે આમાં થોડું સમજાયું કે નહીં. જો ભયાપહ એનું અપહરણ કર્યું, આમાં થોડું 50% ખ્યાલ આવ્યો કે નહીં? 100% આવી ગયો. કે ભક્તોના શોકને દૂર કરવા વાળા. શોક એટલે દુઃખ. શોક આપણને કંઈ પણ સમથિંગ બેડ હેપન્સ, આપણો શરીર મનને શું થાય? હૃદયને શોક લાગે, દુઃખ લાગે. શોકનું ઊંધું શું છે ખબર? અશોક. આપણા ત્યાં નામ હોય ને અશોકભાઈ રૂડો, જે કહેવાય ને રૂડો, એટલે અશોકનું બીજું પેલું આસોપાલવના જે, એને અશોક વૃક્ષ કહેવાય છે. ઘરમાં તોરણ બાંધીએ તો આપણે કે આસોપાલવના તોરણ બાંધ્યા, એટલે કે અશુભમાં એ નથી થતું. શુભ હોય, આજે જન્માષ્ટમી છે, દિવાળી છે, તો આપણે અશોકના તોરણ લગાવીએ, ખબર? તો એટલે અશોક શબ્દ આવ્યો, ઓપોઝિટ ઓફ શોક છે, અશોક આપણે કહેવાય છે. તો ભક્તોનું જે દુઃખ હતું એ આપશ્રીએ દૂર કર્યું. કઈ રીતે? કે આપના દર્શન કરીએ, કે આપ પધારતા, આપની સેવા કરીને લોકોને આમ આનંદ થતો, તો એમનું દુઃખ દૂર થઈ જતું. જો આપણા બધાના જીવનમાં દુઃખ હોય થોડા ઘણા, સમજ્યા ને? પણ જ્યારે આપણે અહીંયા જન્માષ્ટમી આવે કે અહીં હવેલીમાં ઉત્સવો હોય દિવાળીના, અન્નકૂટના, તો એ તમે 2 દિવસ, 1 દિવસ, 3 દિવસ સેવા કરવા આવો કે નહીં? તો એ 2-3 દિવસ તમે જ્યારે સેવા કરો છો તો પેલા દુઃખ યાદ આવે કે ના આવે? ખ્યાલ આવે છે? શોકનું અપહરણ થાય આપણું. ઠાકોરજી આપણા વલ્લભ વિઠ્ઠલ એવા જ છે કે જ્યારે આપણે એમની સેવામાં હોઈએ ને, શોકનું અપહરણ થાય છે. શોક એ દૂર થઈ જાય. શોક નિર્બલ છે, એમની સામે એમની તાકાત નથી કે ઠાકોરજીની સામે આવી શકે, ઠાકોરજીની પાસે આવી શકે. જેમ અંધકાર એની તાકાત નથી કે લાઇટ જ્યાં સુધી ચાલે છે અહીં આવી શકે, કે સૂર્ય જ્યારે ઉગ્યું હોય, when it's the day, અંધકારની તાકાત નથી આવી શકે. લાઇટ બંધ કરો એ જ સમય, એ જ ક્ષણ એ દુઃખ કરે, અંધકાર ત્યાં આવી જાય છે. એટલે તમે લોકો પણ જો પ્રભુની સેવાથી દૂર જશો ને, તરત દુઃખી થશો. ઇટ્સ ઇન્સ્ટન્ટ. એટલે તમે તો વાઈફાઈ ઝોન, સમજ્યા ને? કે જો મોબાઈલને તમે વાઈફાઈ ઝોન થી દૂર કરો તો મોબાઈલ દુઃખી થાય કે નહીં? નો કનેક્શન આવી જાય પછી તરત. એટલે આપણે પણ પ્રભુની સેવા જ્યારે મૂકી, છોડી દીધી, ત્યારે અલગ અલગ પ્રકારના દુઃખ આવી જાય આપણને. એટલે ઇટ્સ રિક્વાયર્ડ કે આપણે કોઈ પણ હિસાબે ઠાકોરજીની, ગુરુની સેવા આપણે વલ્લભ વિઠ્ઠલની કરતા રહીએ, તો આપણા જે પણ બીજા દુઃખો છે એ દૂર થઈ જાય છે, એનું અપહરણ થાય છે. એટલે ગુસાઈજીનું એવું સ્વરૂપ હતું કે જે પણ આપના વૈષ્ણવ હતા, આમ જેમ ભાયલા કોઠારી, તો આપ ભાયલા કોઠારીને કહી રાખતા કે ભાઈ આ સમય હું આવીશ તને મળવા. તો એ 3 મહિના પછી પધારવાના હોય, પણ એને સમાચાર મળે, ત્યાંથી લેટર આવે કે આ સમયમાં હું આવું છું, આ તારીખોમાં, તો એ 3 મહિના સુધી પેલા ભાયલા કોઠારી આનંદમાં આવી જાય. ખ્યાલ આવે ને કે હમણાં તો આ સમયે મારા ગુરુ પધારશે, ગુસાઈજી પધારશે. તો એ ગુસાઈજીનો વિચાર છે ને, દુઃખ દૂર કરવા વાળો વિચાર છે. એ ઇટ્સ ક્લિયર.
ખ્યાલ આવે ને કે જ્યારે ગુસાઈજીનો વિચાર આવે ત્યારે દુઃખ ચાલ્યું જાય ત્યાંથી, પણ ગુસાઈજીનો વિચાર હટ્યો તો પેલું દુઃખ પાછું આવી જાય છે. આ સિસ્ટમ છે આપણા સમય. સમજે ને, લાઈટ ચાલુ કરો તો અંધકાર ભાગી જશે, પણ લાઈટ ઓફ કરી એટલે તરત જ આવી જશે અંધકાર. સમજ્યા ને? જો હમણાં તમને ખ્યાલ આવે, જો 1 સેકન્ડ બંધ કરો, જો તરત અંધકાર આવ્યો કે નહીં, કે ડીડ ઇટ ટેક ટાઈમ? બસ બાખું નહીં કરતા, ચાલુ. એટલે જોયું ને, 1 સેકન્ડમાં અંધકાર આવી ગયો. લાઈટ છે, અંધકારની તાકાત નથી આવવાની. એવી રીતે શોક પણ રાહ જુએ છે, પણ પ્રભુ આપણા એટલા પ્રબલ છે કે શોકની તાકાત નથી કે આવી શકે. પણ આપણે પછી શું કરી, લાઈટને જ બંધ કરી દઈએ છીએ. એ જ તકલીફ છે. એટલે તમસોમાં જ્યોતિર્ગમય, જે આપણા ત્યાં જે હિન્દુ સંસ્કૃતિ યાદ તો છે, તમસ એટલે અંધકારથી મને જ્યોતિ એટલે લાઈટ તરફ હું જાઉં, મારું ગમન એ તરફ હોય. તો જ્યારે એટલું ક્લિયર છે, તો હું એ જ આપને કહું છું કે મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની, શ્રીનાથજીની સેવા આપને ખૂબ આનંદ આપશે. તો જેમ હવે અધિક આવશે તો તમે આર યુ એક્સાઇટેડ ઓર નોટ? આપણે બધા કેવા ઉત્સાહિત કે ના, અમારા પ્રભુને અમે કેરીનો મનોરથ કરીશું. હિંડોળાના દિવસ આવે તો કે અમારા પ્રભુને અમે હિંડોળામાં બિરાજમાન કરીશું. તમે પોતે હિંડોળામાં બેસો? તમે તો બેસતા નથી. આજે 56 ભોગ તમે ખાઓ કે તમે તો શુગર કોન્શિયસ છે આપણે તો બધા. પ્રભુ આરોગે છે પણ આપણને આનંદ આવે છે. એટલે બહુ સીધી વાત છે કે આપણા શોક, આપણે કહીએ કે પ્રભુ હું દુઃખી ન થાઉં, એ ક્યારેય નથી થવાનું. દુઃખ તો આવશે જ, સમજ્યા ને? પણ પ્રભુ એટલા આપણા જીવનમાં હોય કે દુઃખ આપણને અસર ન કરી શકે. સમજ્યા ને? એ બનજો. જેમ આપણા જીવનમાં કડવાટ આવે, ચામાં કદાચ કડવું નંખાઈ જાય, પણ તમે ખાંડ એટલી નાખી દો કે હા, તો આપણા જીવનમાં મધુર એવા પ્રભુ, જે મધુર અષ્ટક છે ને, એટલે જ તો પ્રભુ મીઠા છે. તો તમે કહો કે કડવાટ આવે જ નહીં, એ નથી થવાનું. કડવાટ આવશે જ. માનવ દેહ ધારણ કર્યો, દુઃખ તો જરૂર આવવાના છે, પણ આપણી પાસે એટલું મીઠું હોય, એટલું સુખ હોય કે એ કડવાટ ન અસર કરે, એની અસર ન થાય આપણને. ધેટ્સ ધ ટ્રીક. સમજ્યા ને? તો એટલે શ્રી ગુસાઈજી વારંવાર, આપ 6 વખત ગુજરાત પધાર્યા, વ્રજમાંથી 6 વખત ગુજરાત પધાર્યા, અને 1 વખત મથુરાથી ગુજરાત પધારવામાં એમને વન વે 2 મહિના લાગતા. 2 મહિનામાં પધારે, પછી અહીંયા 2 મહિના બિરાજે અને 2 મહિના રિટર્ન થાય. એટલે 6 મહિના આપ શ્રીનાથજીની સેવાથી દૂર થતા, કારણ કે શ્રીનાથજી તો વ્રજમાં બિરાજે. તો વૈષ્ણવો પર કૃપા કરવા આપ જે છે વારંવાર પધાર્યા. અને પહેલાથી બધે કેવડાવી દે કે હું આવું છું, એટલે એ લોકો 3-3, 4-4 મહિનાથી આનંદમાં આવી જાય કે આ સમયે ગુસાઈજી પધારે છે, આમ અમે આમ કરીશું. એટલે એમનું જે શોક હતો એ દૂર થતો. પછી ગુસાઈજી જ્યારે પધારે ત્યારે તો ખરેખર એમના દર્શન, એમના ચરણસ્પર્શ કરીને તો વિશેષ આનંદમાં આવતા વૈષ્ણવ. અને જ્યારે આ પછી પાછા પધારી જાય તો એ સેવા યાદ કરતા વૈષ્ણવ આનંદમાં રહે. પછી પાછા 2-5 મહિનામાં સમાચાર આવે કે ગુસાઈજી પુનઃ પધારે છે, તો પાછો એટલે ઉત્સાહનો આનંદ અને સેવા કર્યાનો આનંદ. ખ્યાલ આવે છે? એ આખું વર્ષ એમનું નીકળી જાય. એ રીતે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવનું શોકનું અપહરણ કર્યું. અને હેવ યુ થોટ ઓફ ઇટ કે વલ્લભ તો ઓલ ઓવર ઇન્ડિયા સમાન પધાર્યા. પૃથ્વી પરિક્રમા કરીને ગુજરાત, રાજસ્થાન, બંગાળ, તામિલનાડુ ઇવનલી પધાર્યા છે. પણ આપણો વૈષ્ણવ સંપ્રદાય આજે તામિલનાડુમાં કેમ એટલો નથી? અમદાવાદ, બરોડા અને બોમ્બેમાં કેમ વધારે દેખાય છે? કે ઓરિસ્સામાં કેમ આપણી હવેલીઓ નથી? કે આસામમાં કેમ નથી? કાશ્મીરમાં નથી? એનું કારણ છે ગુસાઈજી. વલ્લભ તો સમાન પધાર્યા, પણ ગુસાઈજી માત્ર ગુજરાત પર આપશ્રીએ કૃપા કરી, ધ્યાન દીધું. અને 6 વખત મેં કહ્યું કે 6 વખત પધાર્યા. એ સમયમાં તો ખૂબ અઘરી જર્નીઓ રહેતી. સ્ટીલ શ્રી ગુસાઈજી પધાર્યા. સૌથી પહેલા ગુજરાતમાં ક્યાં પધાર્યા આપને ખબર છે? અમદાવાદમાં. હા, એટલે અસારવા તો પધાર્યા, એમનું ઘર હતું, મેઇન જે સ્થાન, ત્યાં પધાર્યા. અને પછી પહેલી હવેલી કઈ થઈ
એ અમદાવાદમાં જ રાયપુર ચકલામાં દ્વારકાધીશની હવેલી છે. બહુવાની પોળ, બહુવાની પોળમાં હવેલી 400 years જૂની હવેલી છે. ધ ફર્સ્ટ હવેલી ઓફ ગુજરાત એ છે. વ્રજમાં તો હતી પહેલી હવેલી, તો ગિરિરાજીની ઉપરની હવેલી છે 1493 માં, પણ ગુજરાતમાં પહેલી હવેલી આ થઈ. ત્યાંથી પછી બીજી બધી હવેલીઓ થઈ. એટલે પણ ગુસાઈજી વારંવાર વૈષ્ણવની વચ્ચે પધારતા. કેમ? એમનું દુઃખ દૂર થાય. એટલે જેમ તમે લોકો પણ આજે આપણો ઉત્સવ હોય તો આપણે કેમ આનંદમાં આવી જઈએ, તો એવી રીતે પછી આપણા દુઃખ આમ જાય નહીં, પાછા તમે હવેલીથી દૂર જાઓ એટલે પાછું દુઃખ આવી જાય છે. એટલે ડિફોલ્ટ દુઃખ છે. પણ એ ઠીક છે. ભક્ત શોકાપહ, કે ભક્તોના શોકનું અપહરણ કર્યું. એટલે બહુ સીધી વાત છે. પ્રેમ શોકને હટાવે. પ્રેમ જ્યાં હોય ને, યુ ગેટ એનર્જાઇઝ. આજે પેલું ખબર, આપણે 15-20 કિલોનું કઈ બેગ હોય, કોઈ આપણે ઘઉં ચોખાનું એવી કંઈ હોય, તો બધા ઇન્ડિયામાં ખબર પેલી બિલ્ડિંગ્સ હોય, 2nd floor, 3rd floor, 4th floor, અને ચોથા માળે રહેતા હોય, તો એ પેલા બેન શું કરે કે આ જે મારા ઘઉં ચોખા જે ભલે નીચે પડ્યા પાર્કિંગમાં, સાંજે હસબન્ડ આવશે તો એ પિક કરીને લઈ આવશે. એ 4 માળ ક્યાં આ બધું પેલું ગુણ કે ને, ગુણ સમજે ને, ગુણ. હા, એ ઉપર લઈને ક્યાં જવું. પણ આજે આપણું કદાચ 4-5 વર્ષનું બાળક હોય, એ પણ 15 કિલોનો હોય છે, ખબર છે કે નહીં? તો મમ્મી એમ જ કરે ને કે આ બાળકને ક્યાં ઉપાડીને જવું, એ ભલે સાંજ સુધી પાર્કિંગમાં રહે બાળક, પપ્પા સાંજે આવશે તો લેતા આવશે. મમ્મી એવું કરે કે ન કરે? બાળક માટે ખબર નહીં ક્યાંથી મામાં તાકાત આવી જાય છે. બાળકને ઉપાડીને એ ઉપર લઈ આવે છે. એટલે બહુ સીધું છે. પ્રેમથી એનર્જી આવે. અને એ તમે વ્રજ યાત્રામાં પણ અનુભવ કર્યો હશે. લીલી પરિક્રમા જ્યારે આપણે કરીએ તો લોકો કેટલા 10-10 માઇલ ચાલી જાય છે. અને 50-60 yearsના હોય, ઘૂંટણ કામ ન કરે, પગ દુખતા હોય, બધું હોય, પણ યાત્રામાં સમહાવ એમને તાકાત આવી જાય છે. તમારામાંથી કોઈ કરી છે લીલી પરિક્રમા? ના. તો કેવું, તમે ચાલ્યા ને 5-10 માઇલ? તો અહીં ચાલીએ તો 10 માઇલ. અહીંની વાત નથી, તમને કહું, યાત્રા પૂરી કરીને જ્યારે મથુરા, ધર્મશાલાથી મથુરા સ્ટેશન જવાની વાત આવે ને, ત્યારે જ લોકોને વ્હીકલ જોઈએ. સમજે ને? નિયમ છોડ્યો એટલે જ્યારે પ્રેમ પૂરો થયો અને પોતપોતાનો બોમ્બે ને અમદાવાદ યાદ આવે, ત્યારે પાછા આપણને વ્હીકલ જોઈએ અને આપણા નખરા ચાલુ થઈ જાય કે મારું પગ દુખે છે ને ઘૂંટણ દુખે છે ને એક્સેટ્રા એક્સેટ્રા. તો એટલે જેટલું પ્રેમ કરશો એટલી એનર્જી તમારી અંદર રહેશે. જેટલી એનર્જી વધારે રહેશે એટલું દુઃખ આપણને નહીં રહેશે. સીધી વાત છે. બાકી દુઃખ તો એટલા જ રહ્યા છે. આપણે કહેવાય ને, જે વોટર લેવલ હોય, તો એ યુ વિશ કે વોટર લેવલ ઘટે. એવું કરવું નથી. તમને તમારી નાકની હાઈટ ઊંચી કરવી છે. સમજે ને? નાક નીચે જાય એટલે આપણે પાણીના લેવલની નીચે આપણી નાક ગઈ એટલે આપણને શ્વાસ બંધ થાય. વી વિશ કે મારી નાક ત્યાં જ રહીને વોટર લેવલ ઘટે. એ થવાનું નથી. યુ હેવ ટુ રેઝ યોર હાઈટ. ખ્યાલ આવે છે? આપણા સુખની હાઈટ એટલી હોય કે દુઃખને અસર ન થાય, એનું લેવલ નીચે જ રહેશે. યુ કાન્ટ સે કે દુઃખ રહે જ નહીં મારી લાઈફમાં. રહેવાના છે, પણ આપણે પ્રભુથી એટલી નિકટતા, ગુસાઈજીથી એટલી નિકટતા રાખી કે આપણા શોક આવી જ ન શકે. તો દેટ વે એમણે ભક્તના શોકોનું અપહરણ કર્યું. અને હજુ એક નામ છે શાંતઃ. ભક્ત શોકાપહ શાંતઃ. એ એક છેલ્લું નામ આપણે લઈ લઈશું કે આપશ્રી એકદમ શાંત સ્વરૂપ હતા. અને ક્યારે આપશ્રીએ ક્રોધ ન કર્યો કે લડાઈ ઝઘડા ન કર્યા. તમે મને કહો, બધા એટલે ગુરુ ઝઘડતા સારા લાગે? અમુક અમુક કાર્યો એ ન શોભા આપે આપણે. લડાઈ ઝઘડા કરવા, વોટ એવર તો આપણને લાગે અરે આ શું થાય છે, આપણી આઈબ્રો આમ થઈ જાય, અરે આ શું થયું. એટલે ગુસાઈજી આપની આજુબાજુ ઘણું વિપરીત થતું, પણ એ પરિસ્થિતિઓ આપના ઉપર વિપરીત અસર ના કરી શકી. આપણી આજુબાજુ પણ ઘણી
અનિચ્છનીય વસ્તુઓ બનતી હોય પણ આપણી ઉપર અસર થઈ જાય છે. ગુસાઈજી એવા હતા કે નિશાંત હતા કે આપના પર આપની અસર ન થઈ. અને કદાચ આપણે આ શાંત અને આની ચર્ચા આપણે આવતીકાલે પણ કરીએ, કારણ કે હમણાં જ મને ધ્યાન આવે છે કે તમારા પેમ્ફલેટમાં સાપ સીડીનું પણ લખ્યું છે. તો એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. પણ હમણાં આજે આપણે કદાચ આ સત્રને અહીંયા જ 21st નામ પર આપીએ, શાંતઃ, તો હું માનું છું કે અસ્થાને નહીં રહેશે. અને શ્રી ગુસાઈજી કેવા હતા કે એકદમ શાંત સ્વરૂપ હતા અને કોઈ પણ આપને ગુસ્સો ન કરી શક્યો, કોઈ પણ આપને મૂડ અપસેટ ન કરી શક્યો. તો આપણે પણ એવા સાયકોલોજીકલી બ્રોડ રહીએ આપણે પણ, કે કોઈ પણ આપણો મૂડ અપસેટ ન કરી શકે, કોઈ પણ આપણને ગુસ્સો ન કરાવી શકે. તો ખરેખર હું કહીશ કે આપણને આનંદ આવશે. તો આજે આપણે શ્રી ગુસાઈજીના ઘણા નામ જોયા. એક જલ્દી હું એક એ જોઈ લઈશ, પછી આપણે આગળ વધીશું. આપણે આજે જોયું 10th નામ હતું કે શ્રી ગુસાઈજી ભક્તિ દ્વારા જ પ્રાપ્ય છે. સુખ સેવ્ય એટલે નહીં, ભક્તિ ગમ્ય, કે શ્રી ગુસાઈજી કેવા હતા કે માત્ર ભક્તિ દ્વારા જ આપ વૈષ્ણવ આપને પ્રાપ્ત કરી શકે, બીજી કોઈ રીતે નહીં. એવા શ્રી ગુસાઈજીએ પછી ભક્તોના ભયને દૂર કર્યા. આપશ્રીએ વૈષ્ણવને નિર્ભય બનાવ્યા, એટલે ભયાપહ. અને એ જે નિર્ભય બને વ્યક્તિ, પછી એ શ્રી ગુસાઈજીનો અનન્ય બન્યો. અને અનન્ય ભક્તો જ આપનું હૃદય હતા. એ ભક્તો માટે જ આપ શ્રી કન્સર્ન રહેતા. જેમ આપણા બાળકો આપણું હૃદય છે, એમને કંઈ પણ થાય આપણને અસર થાય છે. તો વૈષ્ણવોને કંઈ પણ થતું તો શ્રી ગુસાઈજીને એની અસર થતી. એટલે અનન્ય ભક્ત હૃદય. એવા શ્રી ગુસાઈજી દીન અને અનાથ લોકોના આશ્રય હતા. દીનાનાથી કે સંશય, કે જેનું કોઈ નથી એમનું શ્રી ગુસાઈજી રહેતા. અને એવા શ્રી ગુસાઈજી પછી કેવા હતા? રાજીવ લોચન, એમની ખૂબ સુંદર આંખો હતી, એ આપણે જોયું. અને એવા શ્રી ગુસાઈજી રાસલીલા રસના દરિયા સમાન હતા, કે એ શ્રી રાસલીલાના ખૂબ એમને આપશ્રીએ બધાને રાસલીલાના દર્શન કરાવ્યા ઠાકોરજીના કૃપા કરીને. અને પછી એવા શ્રી ગુસાઈજી આપશ્રી ધર્મના સંરક્ષક હતા. ખબર પેલું સોને કી છડી રૂપે કી મશાલ જરિયન કે જામા મોતિયન કે માલ આવે ને, ગો બ્રાહ્મણ કે પ્રતિપાલ, કે ધર્મની રક્ષા કરવી એટલે ગાયોનું સંરક્ષણ કરવું, બ્રાહ્મણોનું ધ્યાન રાખવું, જે પણ આપણી સંસ્કૃતિને પ્રોટેક્ટ કરવી, એ આપશ્રીએ ધર્મનો સેતુ એ રહ્યું. અને સાથે સાથે ભક્તિના સેતુ પણ આપશ્રી હતા, કે ભક્તિ આપના સમયમાં ભક્તિ ડેવલપ થઈ, ખૂબ આગળ ભક્તિ આવી, એ થયું. અને એવા શ્રી ગુસાઈજી સુખ દ્વારા સેવિત છે, બીજા કોઈ વસ્તુથી આપ સેવિત નથી. અને આપશ્રી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે બ્રજેશ્વર છે, કે જે કૃષ્ણ પ્રભુએ જે બધો ક્રમ કર્યો એ જ ઘણું ખરું સિમિલારિટીઝ છે ઠાકોરજીના જીવનમાં અને ગુસાઈજીના જીવનમાં. એ આપણે સિમિલારિટીઝની ચર્ચા કરી. અને એવા શ્રી ગુસાઈજી ભક્તોના શોકને દૂર કરવાવાળા છે. અને ખરેખર એક ગુરુને શોભે એવા શાંત આપનો સ્વભાવ રહ્યો, પ્રકૃતિ રહી. તો એ આજે આપણે કાલે આપણે સર્વજ્ઞ ત્યાંથી આપણે પ્રારંભ કરીશું. 11-12 નામ આપણે હૃદયમાં ઉતારીને આજના આ સત્રને અહીંયા જ પરિપૂર્ણ કરીએ છીએ. તો આટલું કહીને જ મારા આશીર્વાદ સહ અહીંયા વિરામ લઈશ. ઇતિ શુભમ. આચાર્ય પીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રીને દંડવત. સાથે ઉપસ્થિત મોટા લાલન શ્રી ગોવિંદરાયજીને પણ દંડવત. વૈષ્ણવને કથાનો બીજો દિવસ નામ રત્નાખ્ય, અને આજે 22 નામ સુધીને સુંદર નામ અને સુંદર ભાવાર્થ અને સંધિનો એના ઉપરથી ખૂબ સુંદર રીતે આપશ્રી આપણને સમજાવી રહ્યા છે. વચનામૃત સાથે આપશ્રી કાયમ જોર આપતા હોય છે કે વૈષ્ણવને વધારે
મોટિવેટ કરવા હોય તો કંઈ અલગ અલગ રાખો, નોટ ઓનલી ટોક્સ, રમત રાખો, આપલે પ્રશ્નોત્તરી રાખો, આ તે રીતે. તો દેટ્સ હાઉ Vaishnavas get motivated. It is not one-way traffic, it becomes two-way traffic. તો સુંદર રમત, પુષ્ટિ સાપ સીડી, બધાએ જ નાનપણથી સાપ સીડી રમેલા છે, પણ આ પુષ્ટિ સાપ સીડી ગયા વર્ષે પણ આપણે રમ્યા હતા, બહુ બધાએ આનંદ લીધો હતો. કદાચ આજે જે નવા છે ને ના જોઈ હોય તો આ જો રમશો, ભાગ લેશો તો ખૂબ આનંદ આવશે. સાપ સીડીની રમત શરૂ થાય પહેલાં ક્વિકલી અપકમિંગ જાહેરાત. કાલનો ક્રમ, કથાનો ક્રમ, કાલે કથાનો ત્રીજો દિવસ અને 3 થી 3:45 સુધી એસવીએમના વિદ્યા મંદિર સાથે આપશ્રી મોટા લાલન પણ છે, જે શ્રી પણ છે, એટલે એસવીએમના વિદ્યા મંદિરના છોકરાઓ અને ટીચર્સ સાથે પહેલો સેશન છે. ઇવન ધો ઇટ ઇઝ ફોર ટીચર્સ અને સ્ટુડન્ટ્સ, પણ બધા આપણે મોટાઓ પણ આવી શકીએ છીએ. વી કેન બી પાર્ટ ઓફ ધીસ સેશન. છોકરાઓને અને ટીચર્સને ધ્યાનમાં લઈને જ પ્રશ્નોત્તરી થશે, પણ વી કેન ઓલ લિસન ટુ દેટ સેશન. એટલે કથાનો ક્રમ 3 વાગ્યાથી જ છે, ભલે શરૂઆતનો સેશન છોકરાઓ માટે છે. જેવો છોકરાઓનો સેશન પતશે એટલે 541માં પ્રાગટ્યને ધ્યાનમાં લઈને અહીંયા શોભાયાત્રા